તો ભાઈ અમે અત્યારે આવ્યા છીએ બાબા હરભજનસિંહના મંદિરે. ત્યાં આજુબાજુમાં પહેલાં વ્યૂ ચેક કરો, મસ્ત છે વાતાવરણ. અને સામે એક વોટરફોલ છે, ત્યાં બાજુમાં મહાદેવની મૂર્તિ છે. ઝૂમ કરું, એક મિનિટ બતાવું તમને. ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક જોવો. હમણાં મંદિર બતાવું તમને. પહોંચી ગયા છીએ બાબા હરભજનસિંહના મંદિરે. આ આખું એનું કમ્પાઉન્ડ છે. આર્મી પાર્કિંગ એરિયા છે. ઉપર રાષ્ટ્રધ્વજ, બાકી આજુબાજુમાં વ્યૂ છે જોરદાર. ઓલી ગાડી જો મેં, આ આર્મીની ગાડી છે, મસ્ત ગાડી છે. અહીંયા મેં ઘણી જોઈ. આ ન્યૂ મંદિર છે. નીચે હજી ઉપર જાય એટલે જૂનું મંદિર આવે છે. ત્યાં હવે જવા દે કે નહીં જોઈ. જવા દેશે તો અમે જાસી. ચાલો ભાઈ, અમે પણ એક લખી લીધું, થેન્ક્સ ઇન્ડિયન આર્મી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હવે રાખી દઈએ આપણે. મંદિર હરભજનસિંહનું દર્શન કરી લીધું. આખું મંદિર છે ઝુમર. અહીંયા બાબાજીનું પાણી મળે છે, ત્યાં કોઈને લેવું હોય તો. અને સામે પ્રસાદી છે, તો હવે પ્રસાદી લઈ લઈએ અમે. ચાલો, આ પ્રસાદી મળી છે. બાબાજીની રક્ષા કરે બધાની. બધા મનોકામના માગી લ્યો ભાઈ, બધાની રક્ષા કરજો. અમે પ્રસાદી લેવા, બાકી આજુબાજુના વ્યૂ જોવો. બઢિયા બઢિયા. અંદર મંદિરમાં જાય ને એટલે અંદર જતા હોય તો રાઈટ સાઈડમાં બૂટ ઉતારીને જવાનું. બાકી ચાલો હવે પ્રસાદી લેતા આવી. પ્રસાદી લેવા જાય. અહીં બરફ છે, બરફ ફૂલ છે બધે. ચાલો, પ્લેટ આવી ગઈ છે. હવે અંદર લંગરમાં જાય છે. પ્રસાદી લઈ લઈએ અમે. તો પ્રસાદ લઈ લીધો છે હરભજનસિંહ મંદિરમાં. બહુ મજા આવી ગઈ. અને હવે અમે નીકળી છીએ બીજા કંઈક સાઇટ સીનમાં. અહીંયા હાથ ધોવરાવે છે આર્મીવાળા, હાથથી ધોવરાવે છે. કેવી સેવા આર્મીવાળાની જો. અને વहाँ ઉપર પ્રસાદ લીધો છે અમે. બાકી અહીંયા રાષ્ટ્રધ્વજ છે. પાછા વાદળ આવી ગયા છે. લોકેશન બહુ જોરદાર છે. અને અમે હવે નીકળી છીએ અહીંથી. જોતા રહેજો વિડીયો, બહુ મજા આવશે. લોકેશન બહુ જોરદાર છે ભાઈ. એકવાર બધાને અહીંયા આવવા જેવું છે. અને અહીંયા આર્મીની સેવા બહુ જોરદાર છે હરભજનસિંહ મંદિર પાસે. બહુ એટલે બહુ જોરદાર સેવા આર્મીની. અને અહીંયા અમને આર્મીના 4-5 ગુજરાતી ભાઈઓ પણ મળ્યા. અને એ આપણી સાથે એટલી વાતચીત કરે છે, આપણું એટલું રાખે છે. બહુ મજા આવી.